કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ સુરત શહેર કોંગ્રેસ દ્વારા ઈશ્વર ફાર્મ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે સુરત શહેરમાં એક પત્રકાર પરિષદ ઈશ્વર ફાર્મ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, કાર્યકારી પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા કિરણ રાયકા, અનુપ રાજપૂત હાજર રહ્યા હતા અને સમગ્ર યાત્રાની વિગત મીડિયાને આપી હતી। લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે। રાજસ્થાનથી બપોરે 3 વાગે ઝાલોદમાં પ્રવેશ કરશે। ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે। ભારત જોડો યાત્રાનો ફોકસ ગુજરાતના આદિવાસી વિસ્તાર પર છે। કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન। માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે। રાહુલ ગાંધી બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મીટિંગનું આયોજન કર્યું છે। બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે। યાત્રા વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક વ્યારાથી સોનગઢ પહોંચશે। યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે। 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ યાત્રા કરશે। ઇમ્ફાલથી ભારતના કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી ઇમ્ફાલથી મણિપુર સુધી, ઇમ્ફાલથી મુંબઈ સુધીની સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય માટેની એક યાત્રા કાઢી છે અને એ યાત્રા આખા દેશમાં ખૂબ લોકોનો આવકાર મળે છે। સુરતમાં નવસારીથી સુરત શહેરના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એમાં જોડાશે અને એને સમર્થન આપશે અને એમને જે પણ અમારી બધાની તો એવી લાગણી છે કે હવે એને સોનગઢની જે અમારો ગુજરાતની બોર્ડર છે ત્યાં સુધી અમે પદયાત્રામાં જોડાઈશું અને એને સફળ બનાવીશું।